કેમ છો બધાને શુભ સવાર। તો આજે જે આપણે ટેકાના ભાવે ચણા નોંધાયેલા હતા તેનો મેસેજ આવી ગયો છે, તો આજે આપણે તે ચણા ભરીને જવાના છે। તો ટ્રેક્ટર બારે આવી ગયું છે, તો ચલો પહેલાં તો આપણે બધા ચણા તે ટ્રોલીમાં ભરી નાખીએ। ચણાનો તોલ તો થઈ ગયો છે। ટોટલ આપણે 90 મણ જેવા ચણા લેવાની મર્યાદા હતી, તેટલા ચણા આપણે ભરાઈ દીધા છે તોલ કરાવીને। તો તેનું બિલ પણ આવી ગયું છે। તો ચલો હવે જઈએ ઘેર। જે આપણે કલ્ટીના ચપલા ટીપાવવા માટે જવાનું હતું તે આપણે હવે ચલો લઈને જઈએ, અને કલ્ટીના ડાઢા પણ થોડા ભરેલા છે તે પણ આપણે સરખે કરાવવા પડશે, એટલે ચલો આપણે ટ્રેક્ટર લઈને જઈએ। તો કલ્ટીના ચપલા ટીપાવવા માટે આલી અને હાલ તો હું ઘરે આવી ગયો છું, અને હવે થોડી વાર રહી અને જઈશું, એટલે ત્યાં સુધી આપણે તે કલ્ટીના ચપલા કમ્પ્લીટ ટીપાઈ જશે। અને હાલ તો જો હું આપણે જે ચણા વાવેલા હતા તે ખેતરમાં આવી ગયો છું, અને જ્યાં આપણે જે વાયર બાંધેલા હતા ઝાટકા માટેના તે આપણે કાલે છોડી અને કમ્પ્લીટ ફેડલા તેને કરી નાખ્યા છે। અને ત્યાં જે વાયર બાંધેલા હતા તે ધાબલા પણ ઉખડી અને આપણે સાઈડમાં હવે મેલી દઈશું જેઠા માથે, કેમ કે અહીંયા પણ કમ્પ્લીટ જે જેઠા હાજર કલ્ટી લાગી જાય એટલે ત્યાં પણ કમ્પ્લીટ સેટ થઈ જાય, એટલે આ ધાબલા આપણે ઉખડી નાખશું, એટલે શું કે ત્યાં કલ્ટી હાંકવામાં તે નડે નહીં। એ તમે જુઓ જેઠામાં પણ બહુ કચરો થઈ ગયો છે, એટલે પહેલાં તો આપણે બધું જ ખેતર કમ્પ્લીટ છેડી નાખશું અને પછી આપણે જેઠા પણ સાફ કરી નાખશું। અને જે વાવાઝોડું આવ્યું હતું તેમાં કેટલો પવન તેજ હતો તે તમે વિચારી શકો। જો આ લીમડાની ડાળ આ લીમડામાંથી તૂટી અને તે વાવાઝોડાના કારણે નીચે પડી જશે। તો જે આ ધાબલા રહ્યા એ આપણે આવી રીતે કાંક ઉખડી અને સેટામાંથી નાખી દઈશું સાઈડમાં, એટલે આપણે ટ્રેક્ટર હાંકતી વખતે નડે નહીં આપણે। તો પહેલાં તો આપણે આખું ખેતરમાં ઊંડી ખેડ કમ્પ્લીટ કરી નાખીએ, અને આ વખતે થોડું પ્લાનિંગથી ખેતી કરવી પડશે, કેમ કે આપણે આ વખતે જે સિઝન આવી શિયાળુ સિઝન તે પાછળના વર્ષની કમ્પેરિઝનમાં થોડી ઓછી આવી છે, કેમ કે આ વખતે જો ચણા વાવવાનો કોઈ એવો પ્લાન નહોતો અને અચાનકથી પ્લાન બની ગયો, અને આપણે આજે 10 વીઘાનો આખો પટ્ટો રહ્યો તેમાં આપણે ચણા વાવી દીધા, પરંતુ ચણા 220 મણ જ થયા છે। ઓછા તો ના કહેવાય, પરંતુ પાછળના વર્ષની સિઝનની કમ્પેરિઝનમાં આ વખતેની સિઝનમાં થોડી ઓછી એવી આવક આવી છે, કેમ કે ગઈ સાલ જે આ 10 વીઘાનો પટ્ટો રહ્યો તેમાં આપણે 5 વીઘામાં એરંડા હતા તે 150 મણ થયા હતા, અને બીજી બાજુ 5 વીઘામાં રાયડું હતું તે પણ 130 મણ જેવું રાયડું થયું હતું। એટલે પાછળના વર્ષની જે સિઝન હતી તેની કમ્પેરિઝનમાં આ વર્ષની સિઝનમાં થોડી ઓછી આવક આવી છે, તો આ વખતે આપણે થોડું પ્લાનિંગથી ખેતી કરવી પડશે। તો આ વખતેનો પ્લાન તો આપણો એવો છે કે જો આપણે જે આ ખેત તલાવડી રહી તેની જોડે આપણે અહીંયા 2 વીઘા જેવામાં આપણે કપાસ કરવો છે। આપણે કપાસ 2 વર્ષ પહેલાં કર્યો હતો, પછી આપણે 2 વર્ષ કોઈ કપાસની ખેતી નથી કરી, પરંતુ આ વખતે આપણે કપાસની ખેતી કરવાની છે। તો આ જે પટ્ટો રહ્યો આપણે અહીંયાથી અને જે ખેત તલાવડી સુધી ત્યાં આપણે કપાસ કરવાનો છે 2 વીઘા જેવો, અને બાકીની જે ઓલી સાઈડ જમીન પડી રહેશે તેમાં આપણે એરંડા વાવી દઈશું। અને જે આ ભાગ રહ્યો આ જે આપણે વચ્ચે જે 5 વીઘાનો આ બાજુનો ભાગ તેમાં આપણે જો ઉનાળુ બાજરી કરી નથી, એટલે આપણે ચોમાસું બાજરી થોડી કરશું 2 વીઘા જેટલી, અને જે બાકીનો ભાગ વચ્ચે તેમાં આપણે અડદ વાવી દઈશું। તો આપણે ચોમાસું સિઝનનો આવો કાંક પ્લાન છે, અને આપણે પછી ચોમાસું સિઝન આવી જાય એટલે આપણે શિયાળુ સિઝનમાં વિચારશું કે તેમાં આપણે શું વાવશું। તો ચોમાસું સિઝનનો તો આપણે તેટલો પ્લાન છે, અને તમે જુઓ આ રીતના કંઈક આપણે ફેડલા બનાવી દીધા હતા વાયરના,
અને એક અહીંયા ડાર પણ ભાગી ગઈ છે, તમે જો આપણે જે વાવાઝોડું આવ્યું હતું તેના કારણે. તો આ વખતે કાંઈક આ પ્લાનિંગથી આપણે ખેતી કરવાની છે. આ જે 10 વીઘાનો પટ્ટો રહ્યો તેમાં, અને જે આપણે પહેલું ખેતર રહ્યું જેમાં આપણે રાયડું, ઘઉં અને એરંડા છે, તેમાં પણ આપણે વિચારવાનું છે કે તેમાં આપણે વરસાદ મોલમાં શું વાવવાનું છે અને પછી તેમાં શિયાળુ મોલમાં શું વાવશું. તો જે આપણે ચપલા ટીપાવવા માટે આ લઈ આવ્યા હતા તેમાં 2 થી 3 કલાક થઈ ગયો છે, એટલે હવે ચપલા ટીપાઈ ગયા છે. તો ચલો આપણે જઈએ અને ચપલા લઈ આવીએ અને પછી કલ્ટીમાં ફિટ કરી અને આપણે આ ખેતર છેડવાનું સ્ટાર્ટ કરી દઈએ. હું તમને બતાવું કે આપણી ખેત તલાવડીમાં હાલ કેટલું પાણી છે. તો તમે જુઓ કાંઈક આટલું પાણી હાલ ભરીશું આપણી ખેત તલાવડીમાં.